નમસ્કાર મિત્રો, અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ભારતમાં ભૂકંપના આંચકા। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આજે ભારતના 4 રાજ્યોમાં ભૂકંપ આવ્યો છે। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારમાં 2.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। તો તમને જણાવી દઈએ કે પછી આસામના કાર્બી આંગોલોંગમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ત્રીજો ભૂકંપ આવ્યો। દરમિયાન 3.2ની તીવ્રતાવાળો આ ભૂકંપને કારણે ધરતી ધ્રુજવા લાગી। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે ચોથો ગુજરાતના કચ્છમાં 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો। સદનસીબે આ ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી। તો બસ આજ માટે આટલું જ, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।